ચાલો હવે ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે 9મા ચેપ્ટરમાં જે ટોપિક બાકી હતો, કયો ટોપિક બાકી હતો? ઓપ્ટિકલ ફાઇબર્સ. એટલે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગની વાત કરીએ છીએ, એમાં ઓપ્ટિકલ ફાઇબરની વાત કરીએ છીએ. બહુ ઝડપથી આ, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ છે એટલે બહુ ઝડપથી આ વાત કરીએ તો આપણે ઓપ્ટિકલ ફાઇબર એ શું છે કે સામાન્ય તાર જેવો તાર છે, બરાબર. આ તમે જુઓ છો એમ એક તાર છે, પણ તારની અંદર વિદ્યુત પ્રવાહ જતો હોય છે. જ્યારે ઓપ્ટિકલ ફાઇબરમાં શું થતું હોય છે? પ્રકાશ વારંવાર પરાવર્તન કાં તો વક્રીભવન જેવી ઘટના દ્વારા અથડાયા કરીને છેવટે બીજા છેડે બહાર નીકળી જતો હોય. તે ઓપ્ટિકલ ફાઇબરને ઘણીવાર આપણે વેવ ગાઈડ એવો શબ્દ વાપરીએ છીએ. આગળ તમે ફિઝિક્સમાં ભણશો તો એમાં એવો શબ્દ વપરાશે કે વેવ ગાઈડ તરીકે ઉપયોગ કરે છે, અથવા તો એને લાઇટ ટ્યુબ અથવા તો પ્રકાશના પાઇપ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એમાં શેનો યુઝ થાય? એટલે આ જે પ્રકાશમાં આપણે માહિતીને મોકલતા હોય છે, પ્રકાશની અંદર માહિતીને મર્જ કરી નાખતા હોય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલી શકાય છે, સંકેતો મોકલી શકાય છે. એટલે આ વાંચતા જજો તમે, અને વિસ્તૃત ઉપયોગ એમાં થાય છે. ઓપ્ટિકલ ફાઇબર શેનાથી બનાવવામાં આવે છે? તો કે પાઇપ જેવો પોલાણવાળો નથી હોતો. એની અંદર કાચ કાં તો ક્વાર્ટઝ અથવા તો ફ્યુઝ ગ્લાસ જેવા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. એમાં બે ભાગ હોય છે. કયા કયા બે ભાગ હોય છે? તો કે એક વચ્ચેનો ભાગ, આ જે થોડોક ભૂરા રંગથી દેખાડેલો છે, વચ્ચેનો ભાગ, એને કોર કહેવામાં આવે છે, અને ઉપરના ભાગને ક્લેડિંગ કહેવામાં આવે છે. કોરનો વક્રીભવનાંક મોટો હોય છે, ક્લેડિંગનો વક્રીભવનાંક નાનો હોય છે. એટલે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી આમ ક્લેડિંગના સપાટી ઉપર અથડાય તો એ પાતળા માધ્યમમાં જવાની કોશિશ કરતું હોય છે. એટલે જો અહીંયા ખૂણો એ ક્રાંતિકોણ કરતાં મોટો બની જાય તો પ્રકાશનું કિરણ વારંવાર પરાવર્તિત થાય અને ક્લેડિંગમાંથી કોઈ દિવસ બહાર નીકળી શકતું નથી. આ એનો મૂળ સિદ્ધાંત છે, બરાબર. અને બીજું કે આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાથી આ પ્રકાશની જે તીવ્રતા હોય છે એ જ તીવ્રતા વારંવાર અથડામણ પછી તે બદલાતી નથી, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં પ્રકાશની તીવ્રતા બદલાતી નથી, બરાબર. એટલે આ તમે જોશો તો તીવ્રતામાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી. આ બધી વાત તમારી ચોપડીમાં લખેલી છે, બરાબર. ઓકે, હવે થોડુંક આ જે વાત કરેલી છે એને આપણે થોડુંક સમજી લઈએ કે મૂળ ઘટનામાં શું હોય છે. તો કે અહીંયા પ્રકાશને આપણે સંકેત હોય છે, બરાબર. તો સંકેતનું શું કરતા હોય છે? સંકેત હોય છે, પછી એક યોગ્ય રચના હોય છે, એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. ત્યાં મોકલવામાં આવે છે સંકેતને. ટ્રાન્સડ્યુસર શું કરે છે? સંકેત હોય છે એને પ્રકાશના સંકેત સાથે ભેળવી દે છે, પ્રકાશ સાથે ભેળવી દે છે, બરાબર. અને એ જે પ્રકાશ પછી બહાર આવે છે, પ્રકાશ એમાં માહિતી વાળો પ્રકાશ હોય છે. માહિતી એટલે જે સંકેત હોય છે, બરાબર. સંકેત હોય છે, કોઈ ચિત્ર હોય છે, કોઈ વિડીયો હોય છે, કોઈ અવાજ હોય છે, એ અવાજ પ્રકાશમાં ભળી જાય છે. પછી આપણે શેમાં ભેળવી દઈએ છીએ? OFC એટલે ઓપ્ટિકલ ફાઇબર કેબલ, જે આપણને દેખાડ્યો છે એમાં એ ભેળવી દેવામાં આવે છે, અને સામેના છેડે વળી પાછો એ પ્રકાશ બહાર લેવામાં આવે છે. એટલે આ ખૂબ જ ઘણી લાંબો વાયર હોય છે, સમજાયું? એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં પ્રકાશને મોકલવાનું હોય છે ત્યાં OFC લગાડવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હોય કે રોડ ઉપર પસાર થતા હોય તો બાજુમાં એવા કિલોમીટર દર્શાવતા પથ્થર હોય ને, એવા જ બીજા પથ્થર હોય છે, એની ઉપર કદાચ તમે વાંચ્યું હોય તો OFC લખેલું હશે. એટલે રોડની બાજુમાં આપણે ભારતમાં રિલાયન્સ કંપની, BSNL કંપનીએ ઓપ્ટિકલ ફાઇબર ખોદીને લગાવેલા છે, અને એ પથ્થરથી તમને ખબર પડે કે આની નીચે OFC છે. તે OFCના બીજા છેડે પાછો જ્યારે પ્રકાશ આવે
ત્યારે એને આપણે વળી પાછો શેમાંથી પસાર કરીએ છીએ? બીજા ટ્રાન્સડ્યુસર, બરાબર, ટ્રાન્સડ્યુસર. હવે ટ્રાન્સડ્યુસરનું કામ શું છે કે એક પ્રકારના સંકેતને બીજા પ્રકારના સંકેતમાં ઉર્જામાં ફેરવે. એટલે આની અંદરથી એ મૂળ સંકેતને અલગ તારવી લેશે, સંકેત અલગ તારવશે અને પ્રકાશ અલગથી નાશ કરશે, બરાબર, પ્રકાશનો નાશ કરી નાખશે. તો પ્રકાશનો ઉપયોગ કરીને સંકેતને તમે દૂર સુધી મોકલી શકો છો. પ્રકાશનો શું કામ આપણે ઉપયોગ કરીએ છીએ? તો કે માહિતી, આ સંકેત એટલે શું છે? માહિતી છે, બરાબર. સંકેત એટલે માહિતી. માહિતી એટલે શું? હું બોલું છું એ અવાજ તમને માહિતી સ્વરૂપે સંભળાય છે, બરાબર. એ જ રીતે તમે કોઈ વસ્તુ જુઓ તો એ પણ માહિતી હોય છે, બરાબર. ઓકે, તો માહિતી પ્રકાશમાં ભેળવવામાં આવે તો મોટા પાયે પ્રકાશ એ માહિતીનું વહન કરી શકે છે. વાત શેના જેવી છે કે તમે સાયકલ હોય તો સાયકલમાં એક વ્યક્તિનું વહન થઈ શકે, એક વ્યક્તિ, બરાબર. એ જ રીતે બાઇક હોય ધારો કે, તો બાઇકમાં બે વ્યક્તિનું વહન થઈ શકે. એ જ રીતે કાર હોય તો 4 થી લઈને 8 લોકોનું વહન થઈ શકે. એ જ રીતે બસ હોય તો બસમાં 50 માણસનું વહન થઈ શકે. ટ્રેન હોય તો આશરે 1000 માણસનું વહન થઈ શકે. તો તમે સમજો કે પ્રકાશ એટલે વધારે પ્રમાણમાં માહિતી લઈ જવાની ક્ષમતાવાળું માધ્યમ, એટલે ટ્રેન જેવું માધ્યમ છે, બરાબર. સામાન્ય તારમાં વિદ્યુત પસાર થતું હોય તો એ કંઈક બસ જેવી માહિતી લઈ જાય, એટલે કે ઓછા પ્રમાણમાં માહિતી લઈ જાય, જ્યારે પ્રકાશ વધારે પ્રમાણમાં માહિતી લઈ જાય. એટલે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધારે છે, બરાબર. એટલે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે એ મેં તમને કીધું કે એની અંદર માહિતી મોટા પાયે લઈ જવાની ક્ષમતા છે. હવે ઓપ્ટિકલ ફાઇબર તમે પણ જોયું હશે, બરાબર. જો આમાં બધું એવું લખેલું છે, અમુક આપણે એને એન્ડોસ્કોપી કહીએ છીએ, બરાબર. જ્યારે મેડિકલ ભાષામાં આપણે જઠ્ઠરમાં કે ચાંદા પડી ગયા હોય, અન્નનળીમાં ક્યાંય ટ્યુમર જેવી ગાંઠ હોય તો એ જોવા માટે એક એન્ડોસ્કોપ નામનું સાધન છે. એમાં ઓપ્ટિકલ ફાઇબરના એક છેડે કેમેરો લગાડી દઈએ છીએ, બરાબર. જો આવી રીતે આ છેડે ધારો કે કેમેરો લગાવ્યો હોય અને થોડો પ્રકાશ જઈ શકે એવું કંઈક લગાવેલું હોય અને આ વાયર જ હોય છે, બરાબર. આટલો જાડો નથી હોતો પણ વાયર હોય છે. એને આપણે આમ દોરી દઈએ તો અહીંયા કેમેરો હોય છે, પછી પ્રકાશનું ઉદ્ગમ સ્થાન હોય છે, એમાં પ્રકાશ જાય છે. કેમેરો એટલે પ્રકાશ ઝીલાય પણ છે અને આને આપણે ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડી દઈએ. ઓપ્ટિકલ ફાઇબર આ રીતે ગમે ત્યાં, એટલે અહીંયાથી જે પ્રકાશ અહીંયાથી પ્રવેશે પ્રકાશ, એ પ્રકાશ આમ આવીને તમને કેમેરામાં દેખાય, ઝીલાય. એટલે આ તારને તમે મોઢા દ્વારા શરીરની અંદર પ્રવેશાવી શકો અને જઠર આંતરડાના અંદર તો પ્રકાશ હોતો નથી, એટલે આ પ્રકાશ પાછો આને મારફતે અંદર જાય અને જઠરના જુદા જુદા ભાગો જ્યાં આ છેડો હોય ત્યાં પરાવર્તિત થઈને વળી પાછું અંદર આવે, એટલે તમે એને જોઈ શકો. એ ઉપકરણને કહેવાય છે એન્ડોસ્કોપ કહેવાય છે, બરાબર. ઓકે, તો એ થોડી માહિતી લખેલી છે. બીજું તમે ડેકોરેટિવ લેમ્પ જોયા હશે, બરાબર. ઘરમાં હોય છે ને આ ટાઈપના લેમ્પ હોય છે, જો તમને ખ્યાલ હોય તો, કે આવી રીતે ગોળા જેવું હોય અને અહીંયા ઘણા બધા રેશા આમ હોય, બરાબર, આમ. અને એને તમે લાઇટ ચાલુ કરો એટલે આ રેશાના છેડે આમ પ્રકાશ થોડો તમને દેખાય, અંધારામાં સારું લાગે દેખાવમાં, બરાબર. ડેકોરેટિવ લેમ્પ તો આ ઓપ્ટિકલ ફાઇબરનું બનેલું હોય છે. કૃત્રિમ પ્રકાશ રૂમમાં લાવવા માટે પણ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થતો હોય છે, બરાબર. એટલે આ તમે બધું જોઈ લેજો. તમને એમ કહે છે કે ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે ખૂબ લાંબા અંતર સુધી પ્રકાશ મુસાફરી કરે છે, છતાંય પ્રકાશનું શોષણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે, એટલે પ્રકાશનો નાશ નથી થતો એમાં. પણ એની માટે શેનો ઉપયોગ કરવો પડે? શુદ્ધ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્યથી બનાવવું હોય તો તમે નાશ થયા વગર પ્રકાશને મોટા અંતર સુધી મોકલી શકો. આ 1 કિલોમીટર સુધીનું પ્રસારણ કરવામાં આવે તો 95% વધારે પ્રકાશ એમાં ટકાથી વધારે પ્રકાશની તીવ્રતા જળવાઈ રહે છે. સમજ પડી?
તો આ એક તમે ઓપ્ટિકલ અહીંયા તમે ક્વેશ્ચન લખી નાખો કે ઓપ્ટિકલ ફાઇબર એટલે શું અને તેનો ઉપયોગ શું છે તેના વિશે ટૂંક નોંધ લખો. ઓપ્ટિકલ ફાઇબર એટલે શું, તેનો ઉપયોગ શું છે તેના વિશે ટૂંક નોંધ લખો. આ તમે ક્વેશ્ચન હોમવર્કમાં લખવાનો છે. બરાબર, અહીંયા હોમવર્કમાં ઓપ્ટિકલ ફાઇબર એટલે શું, તેનો ઉપયોગ શું છે વગેરે માહિતી ટૂંક નોંધ સ્વરૂપે આપો. વગેરે માહિતી ટૂંક નોંધ સ્વરૂપે આપો. એટલે આ તમારે ક્વેશ્ચન હોમવર્કમાં લખવાનો છે. ચાલો, ગોલીય સપાટીઓ આગળ અને લેન્સ દ્વારા થતું વક્રીભવન સમજવાનું છે. આ આકૃતિ એક જોજો. એ આકૃતિનો આપણે ઉપયોગ કરીને પ્રતિબિંબ ક્યાં રચાય એ સાબિતી કરવાની છે. આ એક ગોલીય વક્ર સપાટી છે. આ બાજુનું માધ્યમ ઘટ્ટ માધ્યમ છે અને આ બાજુનું માધ્યમ પાતળું માધ્યમ છે. આનો વક્રીભવનાંક n1 છે, આનો વક્રીભવનાંક n2 છે. બરાબર, ઓકે. હવે આપણે શું કર્યું છે, અહીંયા એક બિંદુવત પદાર્થ મૂકેલો છે. ત્યાંથી એક પ્રકાશનું કિરણ n ઉપર આપાત થાય છે. પછી આ ટપકાવાળી રેખા C બિંદુ ઉપર ટચ થતી હોય તો એ આ વક્ર સપાટીએ દોરેલો લંબ હોય. એટલે આપાત કોણ કેટલો થયો, I જેટલો થયો. પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે I કરતાં ઓછા ખૂણે વળે. એટલે આ દિશામાં ધારો કે પ્રકાશનું કિરણ વળે છે. આને આપણે વક્રીભવન કોણ કહેશું, આને આપાત કોણ કહેશું, લંબ સાથે બનેલો કોણ છે. એક પ્રકાશનું કિરણ સીધું આગળ જાય છે, એ વળ્યા વગર સીધું આઈને સ્પર્શે છે. એટલે O બિંદુનું પ્રતિબિંબ અહીંયા I પાસે મળે છે. ઓકે, આટલા અંતરને આપણે U કહેશું. M થી O નું અંતર U કહેશું. આટલા અંતરને V કહેશું. બરાબર, ચાલો હવે આપણે સામે વિચારીએ તો હું ખૂણાના સ્વરૂપમાં આપણે નામ આપી દઈએ. બરાબર, આમ તો તમને વાંધો નહીં આવે. જુઓ તો NOM એટલે કયું છે, NOM. એનો જો હું 10 લઈશ તો 10 બરાબર શું થશે, MN સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે OM થશે. કરેક્ટ. પછી એ જ રીતે 10 NCM તો એમાં પણ સામેની બાજુ MN ભાગ્યા MC છે આ બીજો. બરાબર, અને એ જ રીતે આ પણ લઈ લઈએ 10 NIM તો એમાં શું થશે, MN ભાગ્યા MI. એટલે આ ત્રણ વસ્તુ મેં નોંધી લીધી. કરેક્ટ. ચાલો, હવે આ ત્રિકોણની અંદર જોજો, આ ત્રિકોણની અંદર I એ બહિષ્કોણ થશે. થાય I એ શું થશે, ગમે તે એક બાજુને આમ લંબાવી દો તો એ બહિષ્કોણ થાય. એટલે I એ બહિષ્કોણ થશે. તો I બરાબર શું થશે, NOM પ્લસ NCM થાય આવું. કારણ કે બહિષ્કોણ માટે તમને ખબર છે કે ત્રિકોણનો બહિષ્કોણ તમે રચો તો આવું થાય. ધારો કે આ A હોય, આ B હોય અને આ C હોય તો તમે ત્રિકોણનો A ખૂણો બરાબર B ખૂણો વત્તા C ખૂણા બરાબર થાય. બહિષ્કોણનો આ સિદ્ધાંત છે. કરેક્ટ. ઓકે, તો આ સમજ પડી ગઈ. I બરાબર આ બે ખૂણાનું ટોટલ છે. હવે જો આ દર્પણમુખ એટલે કે
mn ખૂબ નાનું હોય અથવા તો ON કિરણ એ અહીંયા અથડાતું હોય એટલે પેરેક્શિયલ કિરણો લીધા હોય, કાં તો દર્પણ મુખ ઘણું નાનું હોય અથવા તો આ કિરણ n જે છે એ n અને m ખૂબ નજીક હોય, તો પછી આપોઆપ આ I ખૂણો કેવો થઈ જશે? નાનો થઈ જશે. બરાબર, કારણ કે આ જે રેખા છે એવી જ રેખા અહીંયા બને અને પ્રકાશનું કિરણ આમ આપાત થાય એટલે ખૂબ નાનો ખૂણો બની જશે. એટલે હવે હું લખતો જઉં છું. આટલી જે વાત લખીને એ ફરીથી આપણે અહીંયા નોટ કરી લઈએ. બરાબર, જોઈએ. જો સૌથી પહેલી તો વાત શું લખી મેં કે I બરાબર શું હતું? NOM NCM નો સરવાળો. ઓકે, પણ પછી જ્યારે અહીંયા લખશું, જ્યારે પ્રકાશ પેરેક્શિયલ અથવા વક્ર સપાટી ખૂબ જ ઓછા એપર્ચર આમ તો એનો યોગ્ય શબ્દ છે, પણ દર્પણ મુખ આપણે લખીએ, વાળી હોય ત્યારે અહીં શું લખશું? NOM ટેન્સ ટુ 0 થઈ જાય. એ જ રીતે NCM પણ ટેન્સ ટુ 0 થઈ જાય. એ જ રીતે I ખૂણો પણ ટેન્સ ટુ 0 થઈ જાય. જો એવું હોય તો tan n NOM લગભગ કેટલું થઈ જાય? NOM જેટલું થઈ જાય રેડિયનમાં. અને એ જ રીતે tan NCM એ પણ કેટલું થઈ જાય? NCM જેટલું થઈ જાય. કરેક્ટ? તો પછી આપણે એની વેલ્યુ શું લખેલી છે? જો tan NOM એની વેલ્યુ શું હતી? MN/OM એવું છે. MN/OM અને આમાં શું હતી? MN/જો શું હતી? CM અથવા MC છે. તો MC. તેથી આપણે પહેલા સૂત્રમાં લખીએ તો I બરાબર MN/ON વત્તા MN/MC થશે. બરાબર, આવું કંઈક સૂત્ર મળશે. ચાલો એ ચેક કરી લો. એ અહીંયા લખેલું છે, જોઈ લો. કરેક્ટ? આવું કંઈક સૂત્ર આવશે. એ જ રીતે આપણે R નું સૂત્ર પણ મેળવવાનું થશે. R તમે આમાંથી મેળવી લો. આપણે સૂત્ર નંબર 1 આપીએ. બરાબર, હવે R અહીંયા છે, R અહીંયા છે. બરાબર, હવે બહિષ્કોણ કયો લેવો પડે? તો કે R પછી NIC અને એનો બહિષ્કોણ કયો થશે? NCM. એટલે એ આપણે ફરીથી લખીએ. બરાબર, તો આને આપણે સૂત્ર નંબર 1 આપી દઈએ. અહીંયા લખશું આપણે તે જ રીતે
ત્રિકોણ કયો હતો? NIC. હું હમણાં દેખાડું છું. ત્રિકોણ NIC માં R વત્તા NIC બરાબર બહિષ્કોણ શું થશે? NCM બરાબર. તેથી R બરાબર NC. તમે બુક ખુલ્લી રાખજો એટલે આ તમને સીધું જ જોઈ શકો, વારંવાર મારે દેખાડવું ન પડે. આમ થઈ જાય NCM માઇનસ NIC બરાબર. ચેક કરી લો. NCM માઇનસ NIC થયું. NCM માઇનસ NI. એક મિનિટ આપણે આમાં જોઈ લો. NCR વત્તા NIC ની જગ્યાએ શું NIM લખેલું છે ચોપડીમાં. એમાં કંઈ વાંધો નથી, બે ખૂણો એક જ થાય છે. અહીં લખવાનું કે NIC બરાબર NIM. M એટલે આગળનું બિંદુ છે થોડુંક, એટલે આમ કંઈ ફેર પડતો નથી બરાબર. એટલે આને તમારે બુકની અંદર NIM લખેલું છે એવું લખવું હોય તો અહીંયા NIM લખી નાખીએ. કરેક્ટ, આવું થશે. ચલો ઓકે. હવે પાછું આપણે tan થીટા લીધા છે, એ જ વસ્તુ આ જે શરત લખેલી છે ને એમાં હું પાછું એક વસ્તુ ઉમેરી દઈએ કે દર્પણ મુખ નાનું હોય એટલે આ જ વસ્તુ લખવાની છે આપણે બરાબર. આ જ વસ્તુ પાછી લખવાની છે. તો એક આમાં એડ થઈ જશે. જો NOM આવ્યું, NCM આવ્યું. એ જ રીતે આપણે એક વસ્તુ શું લખવી પડે? NIM ટેન્સ ટુ 0 થાય. એ જ રીતે ત્યાં R ખૂણો પણ શું થાય? ટેન્સ ટુ 0 થાય. કારણ કે બધા ખૂણા, એક ખૂણો જો નાનો બનશે તો આપોઆપ બધા ખૂણા પણ નાના બની જશે. ચાલો, 2 ના તો tan લખેલા છે આપણે. ત્રીજું tan તમારી ચોપડીમાં આપેલું છે. જો એક તો NOM વાળું, NCM વાળું, અને એ જ રીતે એક tan છે tan NIM વાળું. NIM બરાબર થશે ઇઝ ઇક્વલ ટુ MN બાય MI થઈ જશે. કરેક્ટ. તો અહીંયા એ પાછી કિંમતો હું મૂકી દઉં. NCM શું થાય? NCM એટલે MN બાય MC માઇનસ NIM એટલે શું થાય? MN બાય MI. કરેક્ટ. તો આ સૂત્ર નંબર 2 થશે બરાબર. ચાલો હવે આપણે પાછો સ્નેલનો નિયમ લગાડશું બરાબર. સ્નેલનો નિયમ ક્યાં લાગુ પડશે? ચેક કરી લો. આ સૂત્રમાં આ આપાત કિરણ, આ વક્રીભવન કિરણ. એટલે અહીં શું લખશું? sin I બરાબર n/1 sin R બરાબર. તો અહીં લખીશું સ્નેલના નિયમ પ્રમાણે. સ્નેલના નિયમ પ્રમાણે sin I બરાબર n/1 sin R બરાબર. પણ ફરીથી પાછું વિચારીએ તો આને શું લખી શકાય કે I બરાબર n/1 R. અહીં શું લખાય? કારણ કે પેરેક્શલ કિરણો માટે
sin I ટેન્ડ્સ ટુ I અને sin I R ટેન્ડ્સ ટુ R થઈ જાય. આગળની શરતનો જ ઉપયોગ કર્યો. ચાલો હવે બે કિંમતો આપણે 1 અને 2 ઉપરથી કિંમતો મૂકી દઈએ. તો એ કિંમતો શું થશે જુઓ. પહેલાની mn બાય અને આપણે n21 ને જો તમારે એક સ્ટેપ લખવું હોય ને, કારણ કે ચોપડીમાં એમ લખ્યું છે, આને શું લખશો n2 ભાગ્યા n1 r. તેથી n1i બરાબર n2 r આવું થશે, રાઈટ. ઓકે, ચાલો હવે આની કિંમત શું થાય? mn બાય on, mn બાય mc. એટલે અહીં લખશું mn બાય on પ્લસ mn બાય oc ઇઝ ઇક્વલ ટુ n2 r. r એટલે જો આપણે લીધી જ છે, બાજુમાં કિંમત શું લીધી છે? mn બાય mc, mn બાય mi, mn બાય mc, mn બાય mi. માઇનસમાં હતું ને, તો બધી જગ્યાએથી આ mn તો નીકળી જશે, કરેક્ટ. ઓકે, તો હવે આમાં અમુક વસ્તુ આપણે એક સાથે ગોઠવી દઈએ અને પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે આમાં તમે જોશો તો આ ઓશીની જગ્યાએ mc, સોરી મારી ભૂલ થયું, mc જ છે અહીંયા. આ શું છે? mc છે. ઓકે, તો અહીંયા આમ લખશું n1 ભાગ્યા on, પછી આને આમ લઈ આવીએ પ્લસ n2 ભાગ્યા mi ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1, અને આમાં શું કરી નાખો? ઇન્ટુ 1 બાય mc કરી નાખાય ને, 1 બાય mc આવું થશે, કરેક્ટ. હવે તમે આમાં આમ તો તમારે આ સૂત્ર છેલ્લું સૂત્ર થાય, પણ આમાં તમારે સંજ્ઞા પદ્ધતિ મૂકવી હોય તો મૂકી શકાય. એટલે આને આપણે પહેલાં તો એક સૂત્ર તરીકે લખી નાખીએ. આ એક સૂત્ર થયું તમારું. એક મિનિટ. એક સૂત્ર થયું, બરાબર. ઓકે, હવે આની અંદર આપણે સાઇન કન્વેન્શન, એટલે જ્યારે ON MI કે એવું લખેલું હોય ને, ત્યારે એની આપણે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણેની કિંમતો મૂકવી પડે. એટલે તમે આગળની આકૃતિ જોજો, ટેક્સ્ટ બુકની આ આકૃતિ જુઓ તો OM બરાબર એમાં શું છે? U છે, પણ આપણે શું લખશું? માઇનસ U. હું તમને અહીંથી જ લખાવીશ, તમે ટેક્સ્ટ બુકમાં જોતા જજો. એટલે OM બરાબર અહીં OM બરાબર શું લખાય? માઇનસ U લખાય. પછી એક જ મિનિટ, હા MI લખી નાખીએ. ચાલો પહેલા MI બરાબર MI બરાબર પ્લસ V થશે, અને MC એ શું છે? જો વક્રતા ત્રિજ્યા છે, તો MC બરાબર પ્લસ R થશે. ON છે ને, હવે એમાં મેં કંઈક ભૂલ કરી હોવી જોઈએ.
mn બાય on છે, om છે, mn બાય om છે, આ m છે, કંઈ વાંધો નહીં, આને om લખી નાખીએ. આ શું છે? om છે, અને i ની જગ્યાએ ફરીથી પાછું m લખવું પડશે. એટલે એને u લખશું. બરાબર. ચાલો, તો એ કિંમતો તમે મૂકો જો આમાં, તો શું જવાબ આવશે? તેથી છેલ્લું સૂત્ર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જો લખીએ તો n1 ભાગ્યા માઇનસ u, એટલે માઇનસ અહીંયા મૂકી દો, પ્લસ n2 ભાગ્યા v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ભાગ્યા r. ગણતરી વખતે ફરીથી સંજ્ઞા પદ્ધતિ આમાં મૂકવાની થશે. ગણતરી કરો ત્યારે ફરીથી સંજ્ઞા પદ્ધતિ તમારે મૂકવાની થશે. એટલે આ એક આપણે આવી રીતે બોક્સ બનાવી દઈએ, તો આ એક બીજું તમારે બોક્સ થયું. તો તમારી ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર સાબિત કર્યું છે, અને કિંમતો પણ વર્ણન પણ કરેલું છે અહીં સુધીનું. બરાબર. તો તમે આ વ્યવસ્થિત જોઈ લો. બરાબર. આના તમારે ટોપિક વાઇઝ આના જવાબ લખવાનો થશે. હું અહીંયા પ્રશ્ન લખી દઉં છું તમને કે પ્રશ્ન શું લખશો કે વક્ર સપાટી દ્વારા એક જ મિનિટ, તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે બનાવીએ. હા, ગોલીય વક્ર સપાટી દ્વારા થતા વક્રીભવનને લીધે રચાતા પ્રતિબિંબ માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર તથા વક્રતા ત્રિજ્યા વચ્ચે સંબંધ મેળવ્યો. બરાબર, આવું થશે. આ સૂત્ર, આ તમારે પ્રશ્ન લખવાનો છે. બુકની અંદર જોઈને વ્યવસ્થિત એક આખો પ્રશ્ન તૈયાર થશે. અને આ પ્રશ્ન બહુ મોટો છે, એટલે 3 થી 4 માર્કનો પ્રશ્ન થાય. બરાબર. આમ તો 3 માર્કનો થાય, 4 માર્કનો તો ન ગણાય. બરાબર. ઓકે, ચલો હવે એનાથી આગળનું સ્ટેપ વિચારીએ આપણે. એક દાખલો આપેલો છે, જોવો જોઈએ કે હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી ઉપર, જેની વક્રતા ત્રિજ્યા 1.5 અને વક્રીભવનાંક 1.5 અને વક્રતા ત્રિજ્યા 20 છે, એની પર આપાત થાય છે. તો પ્રકાશનું ઉદ્ગમ જો 100 સેન્ટીમીટર દૂર હોય તો પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય. બરાબર. તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. હવે આપણે એની વાત કરીએ અહીંયા. બરાબર. ઉદાહરણ નંબર 9.6. સૂત્ર મેં હમણાં જ લખ્યું કે તમે આગળ લખજો કે ગોલીય વક્રીભવનકારક સપાટી પાસે
વક્રીભવનને લીધે રચાતા પ્રતિબિંબ માટેનું સૂત્ર આવું છે -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 n1/r. ચાલો આ સૂત્ર છે એટલે એનું પહેલા પૂર્વ ભૂમિકા બનાવી દેવાની, બરાબર, કે આનું સૂત્ર આવું છે. તો અહીંયા n1 એટલે શેમાંથી પ્રકાશ પ્રવેશે છે? તો n1 એટલે હવા છે, એટલે એનો વક્રીભવનાંક 1 લખવાનો, બરાબર. પછી n2 એટલે જે માધ્યમ છે એનો વક્રીભવનાંક એ કેટલો છે? 1.5 છે. પછી u એટલે કેટલું અંતર આપેલું છે? તો u એટલે 100 સેન્ટીમીટર દૂર આપેલું છે, પણ એ 100 સેન્ટીમીટર કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે. જો વક્રીભવનકારક સપાટી આમ હોય અને બિંદુ અહીંયા હોય તો આ અંતર મેં કીધા એમ ઋણ અને આ અંતર મેં કીધા એમ ધન લેવાના, બરાબર. ચાલો, v શોધવાનું છે એટલે એ ખબર નથી. r ની કિંમત ખબર છે. r તમને આપેલું છે 20 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા કેટલી? એ પ્લસ જ આવશે, બરાબર ને, કારણ કે r કઈ બાજુ છે? જો વક્રતા આ બાજુ છે, પ્લસ જ આવશે. ઓકે, ચાલો કિંમતો મૂકતા. તેથી -n1 એટલે 1 ડિવાઇડેડ બાય u એટલે -100 પ્લસ n2 એટલે 1.5. 1.5 ને બને ત્યાં સુધી આમ લખી નાખો 3/2. v નો સંજ્ઞા ખબર નથી. ચાલો 1.5 અહીંયા તો તમે બાદ કરશો એટલે ખબર પડશે. એટલે 1.5 એટલે 3/2 -1 એટલે 0.5. r ની કિંમત તમને ખબર છે 20, બરાબર. ઓકે, તેથી અહીં શું લખશું? સમીકરણ 1 માં આપેલી કિંમતો મૂકતા. સમીકરણ 1 માં આપેલી કિંમતો મૂકતા આ કેટલું થશે? 1/100 પછી પ્લસ 3/2v ઇઝ ઇક્વલ ટુ આ 1/40 થઈ જાય ને, બરાબર. ચલો, તેથી 3/2v is equal to 1/40 minus 1/100 થશે 60/400, 4000, બરાબર. એક જીરો કાઢી નાખો. 3/2v છે ને એટલે અહીંયા 3 કાઢી નાખો એટલે ઉપર 2 રહેશે અને આ 2 કાઢી નાખો એટલે નીચે રહેશે 200. એટલે therefore v ની કિંમત આવશે 100 સેન્ટીમીટર. બોલો, ક્લિયર? એટલે કેટલી દૂર આવશે? 100 સેન્ટીમીટર. કઈ બાજુ આવશે? તો કે આપણે જે વસ્તુ રાખેલી છે એનાથી સામેની તરફ આવશે. તો આ આપણે ઉદાહરણ કેટલામાં ગણ્યો? ઉદાહરણ 9.6 ગણ્યો. બરાબર આ જ રીતે લખજો, બરાબર. માર્ક જવાની શક્યતા નથી. તો અહીંથી લખી શકાય કે સપાટીથી આપાત કિરણની દિશા વિરુદ્ધ, આપાત કિરણની દિશામાં, તેથી તેનું પ્રતિબિંબ વક્ર સપાટીથી આપાત કિરણની દિશામાં 100 સેન્ટીમીટર અંતરે મળશે. આવી રીતે લખી નાખવું જોઈએ. સમજ પડી? ઓકે, ચાલો હવે ફરીથી પાછું લેન્સ વડે થતું વક્રીભવન સમજવાનું છે.
એ જોઈએ. એક મિનિટ. આમાં ટેક્સ્ટ બુકમાં થોડી એવી ડિફિકલ્ટી છે. પહેલાં તો જોઈ લો હેડિંગ શું છે. લેન્સ વડે વક્રીભવન લેવાનું છે. તો હવે એ કેવી રીતે સમજી શકાય? હું પહેલાં એક વાત તમને ખાલી સમજૂતી આપી દઉં. આપણે આવી કંઈક વાત કરીએ કે તમારી પાસે કોઈ વક્રીભવનકારક માધ્યમ છે. પહેલાં તો આપણે આ હેડિંગ બદલી નાખીએ. અહીંથી આપણે બીજી વસ્તુ શરૂ કરીએ છીએ, ડિસ્કશન. ઓકે, હવે એક માધ્યમ હું આવી રીતે દોરું છું, બરાબર. ઓકે, અહીંયા વક્રીભવનકારક સપાટી આપણે દોરી દઈએ. આમ તો આ નહીં થાય, આપણે એને કટ કરવું પડશે. જવા દો, આ વક્રીભવનકારક સપાટી આપણે આવી જ રીતે દોરીએ. જો હવે હું આવું કંઈક વક્રીભવનકારક સપાટી દોરું છું. એની આ બાજુ પ્રકાશનું કિરણ ધારી લો કે આમથી આ દિશામાં જાય છે. તમે એક નોંધ કરી છે કે પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને અહીંયા ક્યાંક પ્રતિબિંબ રચે. પણ આમાં શું કરવું પડે છે કે અહીંયા વસ્તુ મૂકેલી હોય એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો માધ્યમમાં રચાય છે. ક્યાં રચાય છે? માધ્યમમાં. હવે એ માધ્યમમાં આપણે પ્રતિબિંબ જોવા જઈ શકીએ નહીં. જેમ કે બહારનું પ્રતિબિંબ પાણીમાં રચાતું તો પાણીમાં જઈને જોવું પડે, તો એ શક્ય નથી. તો એનો એક ઓપ્શન પછી વિચારવામાં આવ્યો કે ધારી લો કે આ માધ્યમનો ટુકડો કરી નાખવામાં આવે, આમ કરી નાખવામાં આવે. એટલે હવે આ માધ્યમ આમ કરી નાખવામાં આવે તો શું ફેર પડે પ્રતિબિંબમાં? તો વિચારો તો, આ ઘટ્ટ માધ્યમ થઈ ગયું, આ પાતળું, આ ઘટ્ટ માધ્યમ છે, અને આ વળી પાછું કેવું થઈ ગયું? પાતળું માધ્યમ થઈ ગયું. હવે અહીંયા હું એક લંબ દોરું આમ, એટલે શું થાય કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય તો જે દિશા હોય એના કરતાં અલગ દિશામાં, એટલે વળશે, મોટો ખૂણો બનાવશે આ હોય એના કરતાં. એટલે હવે આ દિશામાં કિરણ નથી જતું પણ આમ જાય છે, તો પ્રતિબિંબ તો રચાય જ છે. એટલે આપણો હેતુ જો પ્રતિબિંબ રચવાનો હોય તો એક અગત્યની વાત એ બની કે વક્ર સપાટી હોવી જોઈએ બે માધ્યમને છૂટા પાડતી. પછી બીજી સપાટી તમે આવી સમતલ લઈ લેશો તો પણ એ પ્રતિબિંબ તમને રચી દેશે. અમુક લોકો એમ કે આને હું વક્ર સપાટી બનાવું તો શું? તો વક્ર સપાટી ધારો કે તમે આવી બનાવો, સુરેખા બનાવો, તો અહીંયા બનશે પ્રતિબિંબ. પછી ધારો કે વક્ર સપાટી તમે આવી બનાવો, બીજી વક્ર સપાટીની વાત કરું છું, આવી બનાવો, તો આની ઉપર આપાત કોણ કેવો થયો? થોડોક મોટો થયો. જો આપાત કોણ થોડોક મોટો થશે તો વક્રીભવન કોણ એનાથી એ મોટો થશે, એટલે એ કિરણ વધારે નજીક સંપાત થશે. સમજ પડી? કોક એમ કે મારે આવી સપાટી નથી બનાવી, મારે આવી સપાટી બનાવી છે, પણ વક્રતા આના કરતાં હું કેવી રાખીશ? ઓછી રાખીશ. પેલી સપાટી કરતાં વક્રતા ઓછી રાખીશ. તો અહીંયા કોણ કેવો બનશે? તો અહીંયા જે આ સપાટી હતી એના કરતાં કોણ કેવો બનશે? નાનો બનશે. નાનો બનશે એટલે એ દૂર સંપાત થશે. સમજ પડી? એટલે લેન્સ, આ રચનાને શું કહેવામાં આવે છે? લેન્સ કહેવામાં આવે છે.
લેન્સ 3 ટાઈપના બનાવી શકીએ. એક આવી રીતે, આ એક વક્રીભવનકારક સપાટી. પછી બીજો લેન્સ મેં હમણાં દોર્યો એ કે આવો લેન્સ દોરી શકો તમે. એમાં બે સપાટી વક્ર બનાવવાની. અને ત્રીજો લેન્સ તમે આવો લઈ શકો કે એમાં એક સપાટી કરતાં બીજી સપાટીની વક્રીભવન ઓછું થવા દેવું. ઓકે, હવે વક્ર સપાટીની જ વાત છે તો અહીંયા ઘટ્ટ માધ્યમ છે, અહીંયા પાતળું માધ્યમ. આ ઘટ્ટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. તો એ જ વાત તમે બીજામાં પણ લઈ શકો. આવી વક્ર સપાટી, આપણે રંગ જે રાખ્યા હતા એ જ આવી વક્ર સપાટી પણ લઈ શકાય. બરાબર. ઘટ્ટ અને પાતળું માધ્યમ ખાલી ઉલટાવી નાખ્યું. આ એક, પછી બીજી આવી વક્રીભવનકારક સપાટી લઈ શકાય. અને ત્રીજી આવી વક્રીભવનકારક સપાટી લઈ શકાશે. એમાં આ વક્રતાની સરખામણીમાં આની વક્રતા ઓછી રાખવાની. આ ઓછી છે અને આ વધારે વક્રતા છે. ફરીથી દોર નાખીએ. ઓકે, તો આ બધાને શું કહેવામાં આવે છે? આ તમામને લેન્સ કહેવામાં આવે છે. લેન્સ એટલે શું? ઘટ્ટ માધ્યમનું એવો ટુકડો કે જેનો એક બાજુની સપાટી વક્ર છે. વક્ર કઈ કઈ ટાઈપની હોઈ શકે? બહિર્ગોળ અને અંતર્ગોળ. અને બીજી સપાટી કોઈ પણ હોઈ શકે. સમતલ હોઈ શકે, બહિર્ગોળ હોઈ શકે, અંતર્ગોળ હોઈ શકે. તો આ લેન્સ કે જેમાં પહેલી સપાટી વક્ર છે, એની વક્રતા સૌથી વધારે છે, તો એવા લેન્સને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. એને કન્વર્જિંગ લેન્સ કહેવાય છે. આ સમતલ બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, આને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, અને આને મેનિસ્કસ બહિર્ગોળ અથવા તો બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. એ જ રીતે એક સપાટી અંદર તરફ હોય તો એને આપણે અંતર્ગોળ લેન્સ કહેવાય છે. અંતર્ગોળ લેન્સ આવું કહીએ છીએ. તો આને સમતલ અંતર્ગોળ, દ્વિઅંતર્ગોળ અને મેનિસ્કસ અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. ઓકે, ખાલી મેં આ તમને સમજૂતી આપી દીધી. એટલે હવે આપણે અંતર્ગોળ કે લેન્સ દ્વારા રિફ્રેક્શન કેવી રીતે થાય છે એ સમજવું છે. બરાબર. તો હું થોડી વાર પછી આ લેક્ચર બીજો બનાવીશ.